તો કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે। ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું। હડતાલને ગુજરાતના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને સમર્થન આપ્યું। ગુજરાત સ્ટેટ એસોસિએશન દ્વારા એક દિવસની હડતાલની જાહેરાત કરાઈ। ગુજરાતની 35,000થી વધુ દવાની દુકાનો આવતીકાલે બંધ રહેશે। ઇમરજન્સી સેવા માટે કેટલીક મેડિકલ સ્ટોર ચાલુ રહેશે। ઓનલાઈન અને ગેરકાયદેસરી ફાર્મસી સામે ઉગ્ર વિરોધ છે અને જે નોટિફિકેશન જીએસઆર અંતર્ગત આપવામાં આવ્યું અને પાછું ખેંચાય તેવી માંગ કરી। ડુપ્લિકેટ દવા બનાવનાર અને વેચનાર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। કોરોના કાળ દરમિયાન સંક્રમણ ન ફેલાય એના માટે ગેઝેટ એક ડ્રાફ્ટ નોટિફિકેશન જે બહાર પડ્યું 220 નંબરનો કે ભાઈ સંક્રમણ ન ફેલાય એટલે પબ્લિક રોડ ઉપર ના આવે એટલે દવા ડિલિવરી કરી શકે એના ઓઠા નીચે આ ગેરકાયદેસર ઓનલાઈનનો વેપાર ચાલી રહ્યો છે। મોટા મોટા કોર્પોરેટ લેવલે મોટું ડિસ્કાઉન્ટ આપી અને સ્પુરિયસ દવાઓ ખૂબ મોટા પ્રમાણમાં આવી રહી છે અને આ કોમ્પિટિશનમાં નાનામાં નાના વેપારીનું અસ્તિત્વ જોખમાય છે અને પ્લસ પ્રજાને ઓરિજિનલ દવા મળતી નથી એટલે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે। આની સામે કડક કાયદા બનાવવા એવી અમારી માંગ છે અને 12.5 લાખ મેમ્બર ધરાવતું એસોસિએશન હિન્દુસ્તાનનું એકમાત્ર છે અને આને જ્યારે આટલી અમારી સારી ડિમાન્ડ છે કે પ્રજાને સારી દવા મળે, લોકોના હેલ્થ સાથે ચેડા ના થાય એ દિશાની અંદર જ્યારે અમે સરકારના આ બાબતની વાત કરીએ છીએ છતાંય આ બાબતે કોઈ અમારી સામે એમની સામે પગલાં નથી લેવાય એ દુઃખદ વાત છે। વહેલામાં વહેલી તકે અમારી મિટિંગ બોલાઈ અને આ બાબતનો યોગ્ય નિર્ણય આવે, પ્રજાને સારી દવા મળે, કોઈના હેલ્થ સાથે ચેડા ના થાય।